ખબર છે, આપણા શરીરમાં દરેક ક્ષણે એક અદ્ભુત ખેલ ચાલી રહ્યો છે. એકદમ નાજુક સંતુલનનો ખેલ. અને આ ખેલ છે લોહીમાં રહેલી શર્કરા એટલે કે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનો. તો ચાલો આજે શરીરની આ અંદરની જાદુગરીને નજીકથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આટલું અગત્યનું કામ, આ શુગરનું લેવલ ઉપર નીચે ન થવા દેવાનું કામ, આખરે સંભાળે છે કોણ? કોણ છે આખી સિસ્ટમનો મેનેજર? બસ આ સવાલથી જ આપણી આજની વાત શરૂ થાય છે. અને આ આખી કહાણીનો હીરો છે એક એવું અંગ જે પડદા પાછળ રહીને ચૂપચાપ પોતાનું કામ કરે છે. આપણું સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ. હવે આ સ્વાદુપિંડ છે ને, એ કોઈ સામાન્ય અંગ નથી. એ તો એકદમ ડબલ એજન્ટ જેવું છે. એ પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સ પણ બનાવે છે અને સાથે સાથે લોહીમાં સીધા હોર્મોન્સ પણ મોકલે છે. આજે આપણે એના આ બીજા એટલે કે હોર્મોનવાળા ગુપ્ત મિશન પર જ ફોકસ કરવાના છીએ. ચાલો હવે જરા સ્વાદુપિંડની અંદર ઝાંખી કરીએ. ત્યાં છે ને લાખો નાના નાના ટાપુઓ જેવા કોષોનો સમૂહ છે. એમને કહેવાય છે લેંગરહેન્ઝના કોષપુંજો. સમજી લો કે આ જે નાનકડી હોર્મોન ફેક્ટરીઓ છે જ્યાંથી આખો ખેલ કંટ્રોલ થાય છે. અને સંખ્યા સાંભળીને તો કદાચ નવાઈ લાગશે. એક સામાન્ય તંદુરસ્ત સ્વાદુપિંડમાં લગભગ 10થી 20 લાખ જેટલા આવા કોષપુંજો હોય છે. વિચાર તો કરો, આટલી બધી નાની નાની ફેક્ટરીઓ એક જ જગ્યાએ. પણ મજાની વાત તો હવે આવે છે. આ લાખો કોષપુંજો હોવા છતાં એ આખા સ્વાદુપિંડનો માત્ર ફક્ત 1 કે 2% જ હિસ્સો છે. આ બતાવે છે કે એ કેટલા પાવરફુલ અને અસરકારક છે. સાઇઝમાં ભલે નાના હોય પણ કામમાં મોટા છે. તો સવાલ એ છે કે આ નાનકડી ફેક્ટરીઓ બનાવે છે શું? એ બનાવે છે 2 મુખ્ય ખેલાડીઓ, 2 હોર્મોન્સ, જેમના નામ છે ઇન્સ્યુલિન અને ગ્લુકોગોન. આ બંનેનું કામ છે ને એકદમ વિરોધી છે, પણ સાથે મળીને ગજબનું કામ કરે છે. ઇન્સ્યુલિન જે બીટા કોષોમાંથી નીકળે છે એ બ્લડ શુગરને ઓછું કરે છે, અને ગ્લુકાગોન જે આલ્ફા કોષોમાંથી આવે છે એ બ્લડ શુગરને વધારે છે. સાદી ભાષામાં કહીએ તો એક ગાડીની બ્રેક છે તો બીજો એક્સેલરેટર. અને બસ આ જ બ્રેક અને એક્સિલરેટરની જે તાલમેલ છે ને, એ જ આપણા શરીરમાં શર્કરાનું પરફેક્ટ સંતુલન જાળવી રાખે છે. વિજ્ઞાનની ભાષામાં જેને હોમિયોસ્ટેસિસ કહેવાય છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે હમણાં જ કંઈક મીઠાઈ ખાધી. એટલે શું થયું? લોહીમાં શુગરનું લેવલ ફટાફટ ઉપર ગયું. તરત જ બીટા કોષો એક્શનમાં આવે છે અને ઇન્સ્યુલિન રિલીઝ કરે છે. આ ઇન્સ્યુલિન શરીરના કોષોને સિગ્નલ આપે છે કે ચાલો ભાઈ, આ વધારાની શુગરને વાપરી કાઢો. અને બસ શુગર લેવલ પાછું નોર્મલ થઈ જાય છે. હવે એનાથી બરાબર ઊંધું વિચારીએ. લાંબા સમયથી કંઈ ખાધું નથી અને શરીરમાં શુગર ઓછી થઈ રહી છે. ત્યારે મેદાનમાં આવે છે ગ્લુકાગોન. એ સીધો યકૃત એટલે કે લીવર પાસે જાય છે અને કહે છે ઇમરજન્સી છે, જે શુગર સ્ટોર કરી છે એને બહાર કાઢો. અને તરત જ લીવર સંગ્રહેલી શુગરને લોહીમાં મોકલે છે અને લેવલ ફરીથી ઉપર આવી જાય છે. એટલે આ કોઈ ઝઘડો નથી, આ તો એકદમ પરફેક્ટ ટીમવર્ક છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો આ સાથ આપણા શરીરની એનર્જીને સ્થિર રાખે છે અને બધું બરાબર ચાલતું રહે એ સુનિશ્ચિત કરે છે. પણ શું થાય જો આ પરફેક્ટ સંતુલન બગડી જાય? જો આ તાલમેલ તૂટી જાય તો ત્યારે શું પરિણામ આવે? મુખ્ય પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ લાંબા સમય સુધી ઊંચું જ રહે. આ સ્થિતિને હાઇપરગ્લાયસેમિયા કહેવાય છે અને આનાથી આખી સિસ્ટમ પર જબરદસ્ત દબાણ આવે છે. અને જ્યારે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે છે ત્યારે જે બીમારી થાય છે તેને આપણે બધા જાણીએ છીએ. ડાયાબિટીસ મેલિટસ. આ લાંબા સમયના અસંતુલનનું જ પરિણામ છે. આનાથી નુકસાન શું થાય? એક તો શરીરનો જરૂરી ગ્લુકોઝ પેશાબ વાટે બહાર ફેંકાઈ જાય છે, અને બીજું શરીરમાં કીટોન બોડીઝ જેવા હાનિકારક કેમિકલ્સ બનવા લાગે છે જે શરીરના બીજા અંગોને નુકસાન પહોંચાડી શકે છે. પણ સારી વાત એ છે કે આનો ઇલાજ શક્ય છે. ઘણા લોકો માટે ઇન્સ્યુલિન થેરેપી આ ખોરવાયેલા સંતુલનને પાછું લાવી શકે છે અને જીવનને ફરીથી પાટા પર લાવી શકે છે. તો આ આખી વાત પરથી આપણા માટે શીખવા જેવું શું છે? આનું સાર શું છે? સૌથી મોટી શીખ એ છે કે આપણું સ્વાસ્થ્ય કોઈ એક વસ્તુ પર નહીં, પણ 2 વિરોધી શક્તિઓના નાજુક સંતુલન પર ટકેલું છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનની આ જુગલબંધી જ આપણને સ્વસ્થ રાખે છે. આ સંઘર્ષ નથી, સહયોગ છે.
અને આ વાત આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. શું આપણી રોજિંદી જિંદગી, આપણું ખાનપાન, આપણી આદતો આ નાજુક સંતુલનને જાળવવામાં મદદ કરે છે કે પછી એના માટે મુશ્કેલીઓ ઊભી કરે છે? આના પર વિચારવા જેવું છે, નહીં?